સમાચારમાં વાત કરીએ લખતરની તો લખતર નીલકંઠ મહાદેવ જગદીશ આશ્રમ રણછોડજી મંદિર તરફ જવાના રોડ ઉપર આવી ગયેલ બોરડીનું ઝાડ સેવાભાવી સંસ્થાના સદસ્યએ દૂર કર્યું છે। જી હા, બોરડીનું ઝાડ અડધા રોડ ઉપર આવી ગયું હોય વાહન ચાલક સહિત લખતર ગામની મહિલાઓને અડચણરૂપ થઈ રહ્યું હતું। લખતરના 3 મહત્વના મંદિર એવા નીલકંઠ મહાદેવ જગદીશ આશ્રમ રાજપૂત જ્ઞાતિના રણછોડ મંદિર તરફ જવાના રોડ ઉપર અવાવરું ઘર આવેલું છે। આ અવાવરું મકાનમાં ઘણા વર્ષથી બોરડીનું ઝાડ ઉગી ગયું છે। આ બોરડીનું ઝાડ અડધા રસ્તા ઉપર આવી ગયું હતું। આ રોડ 3 ધાર્મિક મંદિર સહિત શાક માર્કેટમાં મેઇન બજારમાં મહિલાઓને વસ્તુ લેવા સાથે લખતર મોતીસર તળાવમાં કપડાં ધોવા પાણી ભરવા જવા આવવાનો મુખ્ય રસ્તો છે। આ બોરડીનું ઝાડ આમ જનતાને તકલીફ કરી રહ્યું હતું। આથી સુરેન્દ્રનગર જિલ્લા આપ મહિલા ઉપપ્રમુખ દ્વારા રોષ વ્યક્ત કરી ઝાડ દૂર કરવા માંગ કરી હતી। તેમ છતાં તંત્ર દ્વારા કામગીરી નહીં કરતા લખતર ગામમાં આવેલા બુટ ભવાની મિત્ર મંડળના સેવાભાવી સભ્ય દ્વારા ઝાડ દૂર કરી લખતર 5 ગામની આમ જનતાને પડી રહેલ તકલીફ દૂર કરવા ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો।